માં ચમકાર છે વીજનો ઘડી કે બે ઘડી એમ જીવન તમારું જાણજો એમ જીવન તમારું જાણજો માનવ છે ઘડી કે બે ઘડી અભિમાન ને અળગું કરો સત્સંગ કરી લો ઘડી કે બે ઘડી આયાનું આયા થઈ જશો માટે ભજન કરો ઘડી કે બે ઘડી મેલો ના વાસી આવી ગરીબી શું જાણે મેલો ના વાસી આવી ગરીબી શું જાણે એમ દુખિયાના દુઃખને આ સુખિયા શું જાણે ભૂખ્યાની હાલતને ઓલા જમેલા શું જાણે પતિતાના પદને ઓલા નંદા શું જાણે ચકોરીની પ્રીત ને વાઈ ચકોરીની પ્રીત ને ઓલા કાગા શું જાણે એમ લગન મીરા બાય તણી એને ઓલો રાણોજી શું જાણે લગન મીરા બાય તણી એને ઓલો રાણોજી શું જાણે સદગુરુ મહારાજ શાન બતાવે વાલા એની શાન સમજવી બહુ કઠિન છે વાલા ઈ એમનો કે તમે આમ કરજો પણ ઈ શાન બતાવે આપણને એની શાન સમજવી ને વાલા ઈ બહુ કઠિન છે આમાં બધાને ગુરુ હશે વાલા ગુરુ હશે કંઠી બાંધી હશે કાન ફૂંકાવ્યા હશે પણ ગુરુ કર્યા પછી શું કરવું એનું કંઈક પાલન તો હોય ને વાલા આપણે કંઠી બાંધી લીધી પછી એનું કંઈક પાછળ પાલન તો હોય ને વાલા સદીમાં તોરલ જાડેજાને પણ કે છે હે જાડેજા આવો તોરલ રે સમજાવે જાડેજાને એ સમજી જાવજે જાડેજા આવો તમને તોરલ રે સમજાવે જાડેજાને મન મેલા તનુ ઉજળા કપટી બગલા રંગ બેસી જાઓ બેસી જાઓ મન મેલા તન ઉજળા કપટી બગલા રંગ આનાથી તો કાગા ભલા તન મન એક જ રંગ કંઠી બાંધી લીધી પછી સતીમાં તોરલ જાડેજાને કે છે એનું વર્તન શું કરવું શું કહે છે એ તમારી વાણીને વર્તન ઉજળા રાખજો વાણી નહીં આવી વાણી નહીં વર્તન ઉજળા રાખજો હમણે મેં વાત કરી ને વાલા મન મેલા તનુ ઉજળા કપટી બગલા રંગ આનાથી તો કાગા ભલા તન મન એક જ રંગ ધોળા કપડા પહેર્યા હોય વાલા ધોળા કપડા પહેર્યા હોય અથવા બીજા કોઈ કપડા કલર ના પહેર્યા હોય ઇસ્ત્રી ટાઈટ મારી પડે
અને એમાંય પેટમાં એટલો બધો મેલ હોય, આનાથી તો કાગડા હારા. હે મન મેલા તનુ ઉજળા, કપટી પગલા રંગ, આનાથી તો કાગા ભલા તન મન એક જ રંગ. વાણી અને વર્તન બે ઉજળા રાખીએ. સતીમા તોરલ કે છે, પછી જપીલો ઝરણા માયલા જા. આવું તોરલ સમજાવે જાડેજાને શાનમાં. જોકે પૂજ્ય બાપુના મુખે તમે સાંભળી છે, મોરારી બાપુ. અને એકવાર મેં બોટાદની અંદર ગાઈ છે, ત્યાર પછી કંઈ ગાઈ નથી. અને સ્ટુડિયોની અંદર જે આ થાય છે વાલા શૂટિંગ, એની અંદર તો મેં ક્યાંય નથી ગાયું, ખોટું નહીં બોલું, પહેલી વાર ગાઉં છું. તમે કહેતા હોય તો ગાઓ. તમે સાંભળી છે કદાચ ચોકઠાબાજી બાપુની. એ ચોકઠાબાજી બહુ બહુ એના સમજવા જેવા શબ્દો છે. બાપુ શું કહે છે, મોરારી બાપુ? એ તારી પણ પુંડી જાય છે એ ભાઈ, તારી પણ પુંડી જાય છે રે. આવું ચોકઠા બાજી સમજાવે તમે, ચોકઠા બાજી સમજાવે. એ તારી મૂડીમાં ફૂટ થાય છે રે. તારી એમાં આ ચોકઠા બાજીમાં સમજવા જેવા શબ્દો છે વાલા. અને એમાંય કદાચ તાળી પડાઈ જાય, બાપુ તો રાજી થાય ગમે ના હોય ને. પણ એ તલગાજરડામાં કેસરી નંદન હનુમાનજી મહારાજ બેઠા છે વાલા, એ બહુ રાજી થાય. ને એમાંય એક જ દિવસ આડો છે. ખરેખર રાયધનભાઈ ભાગશાળી છે. હનુમાન જયંતિ આવે છે વાલા, બધાને ખબર છે ને. આવો પવિત્ર આત્મો કોકનો જ હોય વાલા. ચોકઠું બધાને ખબર છે. બાજી, ચોકઠા બાજી, ચોપાટ રમતા હોય ને ખબર હોય. આમાં રમેલા આવી છે એને પણ ખબર હોય. કાપડની બનાવેલી હોય ચારે બાજુ, એમાં વચ્ચે ખાલી હોય. એમાં સંતો શું કહે છે? ચારે બાજુ ચારે યુગ વચ્ચે હરિધામ છે. ચારે બાજુ ચારે ચાર બાજુ ચાર યુગ આવે. સતયુગ, દ્વાપર, ત્રેતા ને કળયુગ. ચાર બાજુ ચાર યુગ વચ્ચે હરિધામ છે. એમાં આ જીવાત્માને પહોંચવાની પ્રભુ પાસે હામ છે. જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ છે. ચોકઠા બાજ સમજાવે તમને, આવું ચોકઠા બાજ સમજાવે. ચારેય યુગમાં ખાના હોય. કેટલા કેટલા તમે રમેલા હશે તો ખ્યાલ હોય. 24 ખાના હોય માં દેખાય છે. ચોકડીના 12 ભાગ એમાંથી થાય છે. ચોકડીના 12 ભાગ એમાંથી થાય છે.
બતાવતું વૈભવનું સ્થાન છે. ગરીબોના દુઃખોનું એને ક્યાં ભાન છે. ચોકડી બતાવતું વૈભવનું સ્થાન છે, ગરીબોના દુઃખોનું એને ક્યાં ભાન છે. હે વાલા, હું તો બધાને કહું છું જાહેરમાં, કદાચ પરમાત્માએ દયા કરી નાખી હોય, દયા ન કરી હોય તો દયા કરશે, પણ દયા કર્યા પછી કોઈ નાનો માણસ હોય એની ઉપર કંઈક ધ્યાન રાખજો મારા વાલા. તમારી પાસે 5 રૂપિયા હોય તો સાધુ સંત બ્રાહ્મણ બેન દીકરી ભાણેજ કોક તમારા આંગણે આવે, પરમાત્મા મારી જો વ્યાસનો દીકરો કદાચ આવી ગયો હોય મેઘપરના આંગણે, તો અમે તો બીજું શું કરીએ વાલા? અમારા ખંભે જનોય છે, અમે બીજું શું કરીએ? અમે તો એમ કહ્યું કે હે મારા નાથ, આ જે કઈ અમને 5 રૂપિયા ખીચામાં આપે છે એના ભંડાર ભરપૂર રાખજે મારા નાથ. હે ઢોરાવાળી મેરડી, એના ભંડાર કાયમ ભર્યા રાખજે. હે બીજું અમે આશીર્વાદ આપીએ વાલા, અમે બીજું શું કરીએ? કદાચ બેન દીકરી આંગણે આવે તો એને 5 રૂપિયા આપો ને, એ દાંત કાઢતી કાઢતી બેન હોય, ભાણેજ હોય, સાધુ સંત હોય, એને 5 રૂપિયા આપો ને, એને દાંત કાઢતો કાઢતો આપણા આંગણેથી જાય ને વાલા, ઈ મારો નાથ આપણું અભરે ભર્યો. ગરીબોના દુઃખોનું એને ક્યાં ભાન છે. ચોકઠું પાકી જાય ને ફૂલમાં આવી જાય ને પછી એને પરમાત્માના ધામમાં વચ્ચે જવાનું હોય. વાહ વાહ, હે માં જાજુ આપે વાલા, વાહ વાહ. પછી એને હરિધામમાં જવાનું હોય, પણ કઈ રીતે જાય સાહેબ? તમે જોજો, ચોકઠું પાકી જાય ને પછી આમ માથું નમાવી, હે માથું નમાવતો નમાવતો હળવો હળવો આયલો થતો હોય. હે શું કામ? પાપ એનું ઢાંકવા માથું નમાવતો, પાપ એનું ઢાંકવા એ માથું નમાવતો. ઉપરથી નમ્ર હરિધામ આવતો, ઉપરથી નમ્ર બની હરિધામ આવતો. પ્રગટઈ તો થાય છે. દુનિયાની દૃષ્ટિમાં ગાડું ગણાય છે. એ તો સૌને શીખામણ દઈ જાય છે. એ તો
મારી બેનું જો હે માં ભગવતી મારી ઢોરાવાળી માં અને રખા દાદા જાજુ આપે બાપ આ દિલે राजा राम अमरे योगेश्वर राजा
राधे मित्र ऐसा कीजिए जे ढाल सरीखा हो, मित्र ऐसा कीजिए जे ढाल सरीखा हो, सुख में पीछे रहे दुख में आगे हो। क्या मोबाइल चालू है? भला तबा बापा कहीं गया? बोलो बोलो મને ગમે એમ પકડી લાવો. ક્યાં જવું છે, ક્યારે આવશું, કાંઈ પૂછે ને નિયમના હાલતો થઈ જાય, આની ભાઈબંધી કરાય. પછી એમ કે ગુબેર હું ઘરે પૂછતો આવું, એની હારે ભાઈબંધી નો કરાય. વાલા હે અમારે ગુલાબભાઈ, હું જાહેરમાં વખાણ નથી કરતો, પણ અમારે બે ભાઈ ને અઠવાડિયે 15 દીએ ફોન હોય, શું કરો છો, અને એનો ફોન નો આવે તો મારે કરવો પડે, શું કરો છો. શિમલા હતા નેથી મને ફોન કર્યો, વિડીયો કોલ. મને કે તમે કોઈ આઈટમ તમારી હાટો લેતો હોવ, બીજી ચિંતા કરો માં, પૈસા ની પોગાડવાની કાંઈ ઉપાધિ કરો માં, તેમ કોઈ હું લાવું. પછી મેં કીધું ભાઈ હવે ન્યા ઠેઠથી આ તકલીફ લેવી, આનું નામ ભાઈબંધ કહેવાય. વાલા વખાણ નથી કરતો, પણ આનું નામ મિત્ર કહેવાય. નહીતર કોઈક અહીંથી બહાર ગયું હોય ને, અહીંથી આજુબાજુમાં કંઈક સિટી નજીક હોય, મોરબી કંઈક વસ્તુ મગાવો ફોનમાં, તો કહીશ ભાઈ હું બહાર શું કરું, હું ઈ બજાર નથી, હું આગો છું, તોય નથી લાવતા. અમારે રાયધનભાઈ, અમારે ભાઈએ વાત કરી, લક્ષ્મણ ઘડીક તો ઉભાર્યો મારા વીર. અમારે રાયધનભાઈ ને અતિ પ્રિય ભજન હતું, બહુ વાલું ભજન રાયધનભાઈ ને હતું. લક્ષ્મણ ઘડીક તો ઉભાર્યો મારા વીર, રજૂ કરી દઉં. સીતા મંગળ 4 ફેરા રાઘવની ફરી, સપને ને ભાળ્યું સુખ કાયમ દુખણી કાગડા. સીતાજી માં જાનકી 14 વર્ષ વનમાં ગયા વાલા, અને એ 14 વર્ષ વનમાંથી પાછા આવ્યા ત્યારે આપણે બધાને ખબર છે એ ઉત્સવ હજી ઉજવીએ છીએ, દિવાળીનો દાડો. બરોબર સંધ્યાનો સમય હતો વાલા, અને એ ભગવાન શ્રી રામનું હમયું થાતું, અને એનું સ્વાગત માટે આપણે ફટાકડા ફોડીએ છીએ. પણ એ સારા લાગે, સંધ્યા સમય જ સારા લાગે. 7 થી 8 ને આ વધી 9 વાગ્યા સુધી હારા લાગે. રાતે 2 વાગે હળી મળી કરો નો હારા લાગે, ભગવાન હોઈ ગયા હોય. એવો જ એક ઉત્સવ છે ભાઈ સાહેબ, બાપુ એવો જ એક ઉત્સવ છે વાલા. પ્રહલાદજી આપણે ધૂળેટીનો ઉત્સવ, હિરણાકૃષ્ણ રાજની અંદર રામનું નામ નહોતું લેવાતું, અને ઈ હિરણાકૃષ્ણ રાજની અંદર 2 વ્યક્તિ રામનું નામ લેતા. કોણ? એક તો એનો દીકરો પ્રહલાદ, અને બીજા શ્રીબાઈ કુંભાર. ઘરની વચ્ચે ભોંયરું ગાળ્યું હતું, ભોંયરામાં રામનું નામ લેતા હતા. આજની વાણી પણ સાક્ષી પુરાય છે. શું કહે છે? ये छानी छानी भक्ति तुम्हें, हाँ ये जरूरत है.
એ શ્રીબાઈ કરતા ને એ બધી જાત ના તાઈ એક ઘરની વટાળી તોયને શ્રીબાઈ કુંભાર અને એનો એક દીકરો પ્રહલાદ બે રામનું નામ લેતા હતા. અમારા આ સાજિંદા મિત્રોને પૂછો દાદા, આજે મારો 10મો પ્રોગ્રામ છે સતત, પણ 10 દીથી અમારા આ બધાને પૂછો, આટલો બધો આનંદમાં હું ક્યાંય હતો જ નહીં. પૈસા ખૂબ મળે અને કાલે છું આમ તો લગભગ 27 તારીખ સુધી સળંગ પાછો એક દી ઘરે આરામ નથી. 27 તારીખ સુધી એક ધારો છું. આ તમારા બધાના આશીર્વાદ છે. વાલા કાલે શું, પ્રમ દિવસે શું, ઓલા દિવસે તમારા બધાના આશીર્વાદ છે મારી માથે. પણ ભજન કરવાની મજા ક્યાંક આવે, બાકી તો એમે રાત કાઢી નાખી. સામે એવો ડાયરો હોય તો ભજન કરો, અમારે ઘા કરવો હોય પણ સામે નિશાન જોઈએ. શબ્દના પારખું હોય ને, સવારામ બાપા કહે છે શબ્દના પારખું જો ક્યારેક ભેટશે તો લેશે ભક્તિમાં ભાગ. શબ્દના પારખું જો ક્યારેક ભેટી જાય તો એ લે ભક્તિમાં ભાગ. આપણે વાત પ્રહલાદની કરતા, એમાં ઘણા બધા એને મારવાના પ્રયોગો કર્યા, ઘણા કર્યા. છેલ્લે ડુંગર માંથી એને દડતા મૂક્યા ને આમ કર્યું તેમ કર્યું. આપણે બધા જાણીએ છીએ ઘણા બધા પ્રયોગો કર્યા, પણ છેલ્લે એને એની બેન હોળિકાના ખોળામાં દીધા પ્રહલાદજીને, અને ઈ સ્તંભની અંદર બાથ ભરાવી. હરિ તારા બાનાની પત રાખ, હરિને બદતા એ હજી રે કોઈની લાજ એ તારે નથી આજ જાણી રે. એની સુરતા સમજાતી એ બધી આજવાની રે. અરે નહીં બનતા હજી કોઈની લાજ જતા નથી જાણે. એની સુરતા સાંભળ્યા ને હાથ વધે વેદ વાણી. અને દુનિયા છે ની ગાંડી છે, આ દુનિયા છે દોરંગી છે. સંસારના સાગર વિશે નાવથી કોઈ તરસો નહીં. આ દુનિયાના દોરંગ તણા ધોખા કદી તરસો નહીં. તમે 3 દિવસ ખાલી લાંબુ તિલક કરી અને ચાંદલો કરી નીકળો બજારમાં સાહેબ, એટલે ચોથે દિવસે તમારી વાતો શરૂ થઈ જાય ગામમાં. ચોથે દિવસે વાતો શરૂ થઈ જાય કે આને ભક્તિ સમરા કાઢી ગઈ છે, આને ભક્તિ ઉભરો લઈ ગઈ છે. હવે ઈ ચાંદલો કરે છે, ઈ ભક્તિ કરે છે, ધૂપ ધુવાડા કરે છે, ઈ જે કાંઈ કર્મકાંડ કરતા હોય એમાં તને વાંધો શું છે? તું હું કામ પાપના પોટલા બાંધેશ મારા વાલા? ઈ કરે એને કરવા દે ને. તારે નો કરવું હોય તો કાંઈ નહીં, પણ ઈ કરે એને તો કરવા દે. અને જેને જેને ગાંડા ગણ્યા છે તબા બાબા, જેને જેને ગાંડા ગણ્યા છે ઈ મારા હરિજનની બહુ હોશિયાર છે. નરસિંહ ગાંડો, સખુ ગાંડી, મીરા ગાંડી, ગુરુવિદાસ તમાર ગાંડો, તનો ગાંડો, ભગત પીપો ગાંડો, ગોરો કુંભાર ગાંડો, હનુમાનજી ગાંડા, સુગ્રીવ ગાંડા, બધાયને આ દુનિયાએ ગાંડા ગણે. લ્યો બોલો, આ બધાયને ગાંડા ગણ્યા. 52 કામ કર્યા ભગવાને નરસિંહ મહેતાના, તોય એને ગાંડો ગણે દુનિયા. તમે વિચાર તો કરો, 52 કામ કર્યા ભગવાને નરસિંહ મહેતાના, તોય એને દુનિયા ગાંડો ગણે. અને નરસિંહ મહેતાનું જીવન એવું હતું વાલા, એને કોઈ એમ કે ભાઈ મહેતાજી કે હા તમારા બેનનું મામેરું આવી ત્રિલોકનો નાથ ભરી ગયો, તોય કે મારો વાલો કરી બધું સાચું જ હોય, ઠીક જ હોય.
અને મારો વાલો કરી બધું સાચું હોય. અને મહેતાજી કે હા, તમારા પિતાશ્રીનું શ્રાદ્ધ ઈ ત્રિલોકનો નાથ આવીને કરી ગયો, તો એમ કે મારો વાલો કરી બધું સાચું જ હોય. ઈ તો હરિભજન માં જ રહે, એક ધારા. ઈ તો એકલા હરિભજન માં જ રહે, ગમે ના જાય ને. કીર્તન કઈક બેઠા હોય તો કીર્તન ચાલુ કરી દે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા એ મારી હુંડી, એ મારી હુંડી સાંભળી સાંભળા. કોઈ આવીને કીધું મહેતાજી કે હા, તમારો એકનો એક દીકરો સાંભળશે અત્યારે મરણ પથારીએ ઊતો છે, તો એમ કે મારા વાલાને ગમ્યું સાચું છે. એ બધું સાચું જ હોય, એ જે કાંઈ કરતો એ બધું સાચું જ હોય, ખોટું જ ન હોય. છેલ્લે મહેતાજી ભગવાન એને મળે છે, પછી કે છે મહેતાજી હવે તમે કાંઈક તો માગો. તમે તમારા માટે કાંઈ માંગ્યું જ નથી, તમે કાંઈક માગો. ના પ્રભુ મારે કાંઈ નથી જોતું. ના કાંઈક માગો, તમારા માટે કાંઈક માગો. એમ આપશો? હા માગું છું, માગી. નરસિંહ મહેતાએ શું માગ્યું તબા દાદા? કે હું વિયો જાઉં ને પછી મારો વાહી વંશ નો રહેવો જોઈએ, આવું મને વચન આપો. હું વિયો જાઉં પછી વાહી મારો વંશ નો રહેવો જોઈએ, આવું મને વચન આપો. આવું માગ્યું તું વાલા. મહેતાજીને ખબર હતી કે વાહે શું થાય, શું ખબર હે? દીવાળે દીકરા કા ધોરીન કા ધરા, દીવાળે દીકરા કા ધોરીન કા ધરા, કા રૂના પૂંબડા નકર તલતો ખરા. હારા દીકરા હોય તો વાંધો ન આવે, હે? હારા દીકરા થાય તો વાંધો ન આવે. એને ખબર હોય દીકરાને કે ભાઈ મારા માવતર કોણ છે, મારા માવતર કોણ છે, મારો મામા મોહાળ કોણ છે, મારું કાકા કુટુંબ કોણ છે. આ પગ ભરતા પહેલા મારે વિચાર કરવો જોઈએ વાલા, આ પગ મારે ન ભરાય. હારા દીકરા હોય ને, દીકરીઓ એવું છે, હારી દીકરી હોય ને 3 પેઢી ઉજાળે. પિયર હાહરું ને મોહાળ, હે ને હાહરે જાય ને તોય એને ખબર પડે કે ભાઈ આ દીકરી કોની છે, કે ફલાણા ભાઈ ની. આ એમાં નો કેવું પડે હો, ઈ હારા માવતરની દીકરી છે, એનું મોહાળ કોણ છે કે ફલાણું, એમાંય કઈ વાંધો ન આવે વાલા. દીકરીમાં એવું, હારી દીકરી હોય ને 3 પેઢી ઉજળી કરે, 3 પક્ષને ઉજળા કરે. પિયર હાહરું ને મોહાળ. અહીંયા સીતાજી અમારે રાયધનભાઈ ને બહુ વાલું ભજન હતું એટલે લઈ લો. સીતાજી જ્યારે 14 વર્ષ વનમાંથી જ્યારે રામ લક્ષ્મણ ની સીતાજી પાછા આવે છે, એક ધોબીના મેણાના ખાતર પાછા એને વનમાં મૂકવા જાય છે. આપણે ઓલી વાત અધૂરી રહી હતી કા પ્રહલાદજીની. એને ઈ જીવતા પાછા આવ્યા પછી એને ઉત્સવ ઉજવો તો દેવતાએ, સાહેબ ઉત્સવ ઉજવો તો દેવતાએ. અબીલ ગલાલ કંકુ ને એવું બધું રીમાતા બીજે દિવસે, હોળીના ધૂળેટીના દિવસે. અને હિરણાકશના રાજમાં રાક્ષસો હતા, રાક્ષસો ઈ રીમાતા. કઈક બીજી ભાઈના મોઢા કરી, કઈક કાળા મોઢા ને કઈક કરોડ ને કઈક ઓલું ને કઈક આંટવાડા, ઈ હજી આવેલી આવે છો. હા તમારે ધૂળેટીને જે જોવું, આ કઈક બીજી ભાઈના મોઢા કરી રમતા હોય ને એટલે તમારે જોઈ લેવાનું કે આમાં લાગે. કહેવાનું નહીં પણ આપણે સમજી જવાનું કે આ ઓલામ લાગે. આ તો ઘરનો ડાયરો છે વાલા, ખોટું ન લગાડતા હો કોઈ. અને બીજા નંબરમાં કે હું આ બની ગયેલી ઘટના કહું છું, આ કઈ મારા ઘરનું કહેતોય નથી. અને ઈ સીતાજી પાછા વનમાં મૂકવા જાય છે વાલા, ત્યારે માં ભગવતી જાનકી સીતાજી લક્ષ્મણને કહે છે, હે વીરા, ઓલા ઘોડે કે બાળોતિયાના બળેલ ઠાઠડીએ નો ઠરે હો. હે બાળોતિયાના બળેલ હોય ને ક્યાંય સુખ નો આવે.
ક્યાંય એને સુખ જ ન આવે. સીતાજી શું કહે છે? ઘડીક રે ઉબાર્યો મારા તમે ઓડલાની વાગુ એક કરી મારે રાઘવને મારા એ મનની ભાઈ ને બહુ વાલું ભજન હતું વાલા. એ મારા રે રઘુ પાક રે મારું રામ ના રે કો એ કરશે રે
સોનેરા જોગી એ દલડાના મારા તમી જાનકી ના દુઃખનું દેશું રાયધનભાઈ ને આપણે શ્રદ્ધાંજલિ આપી દી.
घड़ी पल की खबर नहीं करे छे जीव कल की बात जीव माथे जमड़ा भरे जीव माथे जमड़ा भरे ते तरयू परबात रजगण तारा रजड़ सिवाई रजगण तारा रजड़ से जे मरण मा उड़े जीणी रे हजू छे बाजी तारा हाथ मा माटे छे तनर तू छे तन धन के तारा नथी नथी प्रिया परणे हजू छे बाजी तारा हाथ मा माटे छे तीजा नर छे काळी काळ छे वाला 100 वर्षे पड़े एनी काळ कहेवाय 25 वर्षे पड़े एनी काळ ज कहेवाय वाला આપણા ઘરમાંથી કોઈ પણ એક વ્યક્તિ વ્યુ જાય એટલે ઓછું બધાય નહીં લાગે વાલા પછી ભાઈ હોય કાકા હોય દાદા હોય મામા હોય પણ ઓછું લાગે 100%. એ અમને એ એકલા મિલીને નવજાવરે રાયડન બાઈ એ અમને આજનો ધારા મિલીને નવજાવરે રાયડન બાઈ आ तुम्हारी वहमी विदायु बरे ओ आगे वहमी विदायु बरे ये पत्नी मंजू बेन ज्योति तुम्हारी वाटड़ी ओ पत्नी मंजू बेन ज्योति तुम्हारी वाटड़ी वाला आमा जेना जेना नाम आवे गोळ करवा आवो तो भले नहीतर फोटा ने पगे लागवा बधाय आवजो वाला एनो परिवार जे काई होय ते आमा नाम आवे आवजो वाला बधाय ये पत्नी मंजू बेन ज्योति तुम्हारी वाटली ओ पत्नी मंजू बेन ज्योता तुम्हारी वाटली मंजू बेन रोवे से रोवे से
એ દીકરા મહેશભાઈ જોતા તમારી વાતડી ઓ દીકરા મહેશભાઈ જોતા તમારી વાતડી બાપુજી અમને એકલા મિલીને ક્યાં ગયા ઓ આપણે એકલા મિલીને ક્યાં ગયા એ દીકરા જલાભાઈ જોતા તમારી વાતડી ઓ રાધે જલાભાઈ જોતા તમારી વાતડી એ કૃષ્ણાબેન લીલા પાયો બાપુજી કૃષ્ણાબેન દીકરી છે ને દીકરી દીકરી છે વાલા દીકરી છે એક વાલનો દરિયો છે બાપ કામે કાજેથી આવે ને તો દીકરી પેલા પાણીનો લોટો ભરીને આવે કે બાપુજી તમે થાકી ગયા છો લો બાપુજી તમારે પાણી પીવું છે બાપુજી હું તમને ચા બનાવી દઉં દીકરીનો પ્રેમ કેવો છે વાલા દીકરી મીનાબેન જોતી તમારી વાતડી ઓ દીકરી મીનાબેન જોતી તમારી વાતડી
મનીષભાઈ જોતા તા બાપુજીની આટ રે આ દાદા ક્યારે એ મળશે અમને આ દાદા ક્યારે પ્રભાતભાઈ જોતા તમારી દાદા ક્યારે દાદા ક્યારે મળશે આદરોજા પરિવાર શું કહેતા હોય અમારો આજ હીર લોકો ભાઈ ધનભાઈ જેવો હીરલો ખોવાનો અમારો દીકરીની વાત આવી એટલે મને એક વાત યાદ આવી ગઈ દાદા મને એક વાત યાદ આવી ગઈ દીકરી આંટો આવે અમારી મીનાબેન રમીબેન કોલાબેન આંટો આવે અને એમાં એક સ્વાભાવિક છે કે દીકરી છે ને બાપને બહુ વાલી હોય હે દીકરી બાપને બહુ વાલી હોય વાલા દીકરી દીકરી છે દીકરી છે ને વાલનો દરિયો છે તમે જોજો ઈ વધી 19 કે 20 વર્ષ આપણા ઘરે રહેવાની જાજુ આપણા ઘરે દીકરી રહેવાની પાખો આવે એટલે દીકરી વહી જાય એમાં દાદા દીકરી જ્યારે પરણવા આવે ને ત્યારે તમે જોજો માંડવામાં આવે કન્યાને કહેતા હોય કન્યા પધરાવો સાવધાન અને ઈ એની દીકરી એની સાહેલીઓ એની સખીઓ એનો નાનો ભઈલો આંગળી પકડીને માંડવામાં બેનને લાવતો હોય ત્યારે તમે જોજો
ઈ દીકરી પરણવા આવતી હોય ને ઈ દીકરીએ લાજ કાઢી હોય અહીંયા સુધી બેને લાજ કાઢી હોય. ઈ લાજ શું કામ કાઢે? આપણને બધાને ખબર છે દીકરી લાજ કાઢીને માંડવામાં આવે. લાજ હું કામ કાઢે છે? આ બધાએ લગ્ન જોયા હશે, દીકરીઓને હાહરે વળાવી છે, બધાને ખબર છે લાજ કાઢે દીકરી. પણ લાજ શું કામ કાઢે? લાજ એટલા માટે કાઢે છે વાલા કે આ જે કાંઈ મિલકત છે ને એ મિલકત મારા બાપની છે. એ મિલકત મારા બાપની છે, એનો વારસદાર મારો ભઈલો છે. મિલકત છે ને એનો વારસદાર મારો ભઈલો છે. હું આજ મારા બાપનું આંગણું મૂકીને આજ મારા હાયરે જાઉં છું. આ મિલકતની અંદર મારી કઈ નજર ન રહી પડે વાલા. એટલા માટે દીકરી લાજ કાઢે છે. આપણે બધાએ જોયું છે દીકરી લાજ કાઢે છે. અને દીકરી પરિણા પછી હાહરે પિયરમાંથી હાહરામાંથી પિયરમાં આવે ને એના ભાઈએ જે કાંઈ આપે તે એનો ભાઈ જે કાંઈ આપે અને હાહરિયામાં જાય ને એની નણંદ એની હાહુ પૂછે કે તું તારા પિયરમાં ગઈ હતી, તારા ભાઈએ તને શું આપ્યું? એના ભાઈએ જે આપ્યું હોય તે. પણ દીકરી કોઈ દી માવતરના વગોણા ન કર્યો. હું પિયરમાં ગઈ હતી, મારા ભઈલાએ મને ઘણું આપ્યું. હે, મારા ભઈલાએ મને ઘણું આપ્યું, મારા ભઈલાએ મને બહુ આપ્યું. જેવી હાચવી હોય એવી જે કાંઈ ખાવાનું હોય ખાઈ લીધું હોય વાલા, તોય કોઈ દી જે પડ્યું હોય ટાઢો ટુકડો પડ્યો હોય તો ખાઈ લે. હાલો ભાઈ આપણે નવું નથી બનાવવું, રાંધવું નથી, હાલો ભાઈ આપણે આ ખાઈ લઈએ. કોઈ દિવસ માવતરના વગોણા દીકરી નો કર્યો. દીકરી દીકરી છે વાલા. અમારે કવિ દાદ જીતુ દાદ શું લખે છે? દીકરી હાહેરે વહી જાય અને પછી ઓહરીની કોરે એનો બાપ બેઠો હોય, પછી એનો બાપ દીકરીને યાદ કરતો હોય વાલા. એ મારા ફળિયા રે એ વડલારી કીરીદા એ હિચ કોઈરલે મડો એ પંખીડાયા આવીને દીજા આજ ચૌકો તારો મર્યો. એ બેટા એ દીકરી આજ ગુંજામાં ભરી મેરા એ જ્યારે આવે છે તારી જમને દીકરી દીકરી છે વાલા. બાપુ તો ત્યાં સુધી કે છે વાલા. મોરારી બાપુની ક્યારેક કથામાં સાંભળતા હશો તો ખ્યાલ હોય. મોરારી બાપુ તો એવું કહે છે વાલા કે અબજો રૂપિયાનો માલિક હોય, કરોડો રૂપિયાનો માલિક હોય વાલા, પણ જેના આંગણામાં એક દીકરી ન હોય ને એને અમે સુખી ન માનવી. અને ભલે અમારે ભાઈ દીકરા મહેશભાઈ, જલાભાઈ, દામજીભાઈ, બેન દીકરી ત્રણેય દીકરીઓ આંટો આવતી હોય એને હરિયાળી આપે. શું કે કોણ હલાવે લીમડી
બાપુજી નથી પણ તારો ભઈલો તો છે ને બેન, તું આહુડા ન પાડતી બેન. ભલે આપણા બાપુજી વિયાઈ ગયા પણ તારો ભઈલો તો છે ને, તારી આંખમાં આહુડું ન આવવું પડે હો બેન. તું કેવી ઉતર લઈ જઈશ બેન, પણ તારી આંખમાં આંસુડું ન આવવું પડે. ભઈલો કહેતો હોય, શું કહેતો હોય? કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, આજ મારી બેની લાડકી, મારી બેની લાડકી ભઈલો ઝુલાવી ડાળ.